બનારસની સવાર જ્યારે ગંગાના ઘાટો પર પહેલું કિરણ પડે છે ત્યારે એક અજીબ શાંતિ હોય છે, પરંતુ સંધ્યા ગૌતમ માટે તે સવાર ન તો શાંત હતી, ન તો સોનેરી. તે તેના નાના ભાડાના રૂમમાં બેસીને પોતાનો બાયોડેટા જોઈ રહી હતી, જે તેણે છેલ્લા 6 મહિનામાં 100થી વધુ જગ્યાએ મોકલી દીધો હતો. દર વખતે એક જ જવાબ આવતો હતો: તમને કોલ કરવામાં આવશે, અથવા તો કોઈ જવાબ જ નહોતો આવતો. સંધ્યા ગૌતમની ઉંમર લગભગ 27 વર્ષ હતી. તે સમાજશાસ્ત્રમાં સ્નાતકોત્તર હતી, સાથે કોમ્પ્યુટર ડિપ્લોમા અને હિન્દી પત્રકારત્વનો અનુભવ પણ ધરાવતી હતી. કાગળ પર જોતા લાગતું હતું કે આ છોકરી તો કોઈ પણ ઓફિસની શાન બની શકે છે, પરંતુ હકીકત એ હતી કે તેના ઘરમાં આ મહિનાનું ભાડું બાકી હતું, વીજળીનું બિલ ભર્યું નહોતું અને માતાની દવાઓ માટે પૈસા નહોતા. પિતા 3 વર્ષ પહેલાં ગુજરી ગયા હતા, જે એક નાના વિભાગમાં કોન્ટ્રાક્ટર કર્મચારી હતા અને આખી જિંદગી ઈમાનદારીથી જીવ્યા, અને એટલી જ મૂડી છોડી કે 2 ટંકની રોટલી પણ મુશ્કેલીથી મળતી હતી. માતા રમા દેવી ઘૂંટણના દુખાવાથી પરેશાન રહેતી હતી. સંધ્યા જ ઘરની એકમાત્ર આશા હતી. તે દિવસે તેની પાસે એક ઇન્ટરવ્યૂનો બોલાવો આવ્યો. લખનૌની એક મોટી કંપની કપૂર એન્ટરપ્રાઇઝમાં કન્ટેન્ટ મેનેજરના પદ માટે બોલાવો આવ્યો હતો. સંધ્યાએ પોતાની સૌથી સારી સાડી કાઢી, તે જેની માતાએ તેના જન્મદિવસ પર આપી હતી. આછા વાદળી રંગની તે સાડી પહેરીને તે અરીસા સામે ઊભી રહી અને પોતાને કહ્યું, આજે નહીં તો ક્યારે પહેરીશ. બનારસથી લખનૌની બસ યાત્રામાં તેણે પોતાના મૌલિક વર્તનના નોટ્સનું પુનરાવર્તન કર્યું, કંપની વિશે માહિતી એકઠી કરી હતી અને કેટલાક મૂળભૂત સવાલોના જવાબ તૈયાર કર્યા હતા. ઇન્ટરવ્યૂ માટે તેણે જે તૈયારી કરી હતી તે કોઈ પરીક્ષાથી ઓછી નહોતી. લખનૌના હજરતગંજ વિસ્તારમાં કપૂર એન્ટરપ્રાઇઝની ઇમારત જોઈને સંધ્યાનું દિલ એક પળ માટે થંભી ગયું. કાચ અને સ્ટીલની ચમકતી 12 માળની ઇમારત, દરવાજા પર વર્દીમાં સુરક્ષાકર્મી, લોબીમાં આરસ પહાડનો ફ્લોર, જેના પર તેની ચંપલો થોડી લપસી રહી હતી. રિસેપ્શન પર એક હોશિયાર છોકરી બેઠી હતી, જેણે સંધ્યાને ઉપરથી નીચે જોઈ અને પૂછ્યું, તમારું નામ શું છે? સંધ્યા ગૌતમ, કન્ટેન્ટ મેનેજરના ઇન્ટરવ્યૂ માટે આવી છું. ઠીક છે, બેસો. વેઇટિંગ એરિયામાં સંધ્યાએ ગણતરી કરી તો કુલ 7 અન્ય ઉમેદવારો હતા. બધા અંગ્રેજીમાં વાત કરી રહ્યા હતા અને બધા બ્રાન્ડેડ કપડામાં હતા. સંધ્યાએ પોતાનું પર્સ થોડું કસીને પકડ્યું અને એક ખુરશી પર બેસી ગઈ. 1 કલાક પછી જ્યારે તેનો નંબર આવ્યો ત્યારે તે એક મોટા રૂમમાં દાખલ થઈ. ટેબલની પેલે પાર 3 લોકો બેઠા હતા: HR મેનેજર, એક સિનિયર અધિકારી અને સૌથી છેલ્લે બારીની રોશનીમાં દેવાંશ કપૂર બેઠા હતા. સંધ્યાએ તેમને ઓળખ્યા નહીં. તેને શું ખબર હતી કે તે વ્યક્તિ પોતે કપૂર એન્ટરપ્રાઇઝનો માલિક છે? તે તો બસ એક ઇન્ટરવ્યૂ પેનલ સમજીને બેસી ગઈ. દેવાંશ કપૂરની ઉંમર લગભગ 34થી 35 વર્ષની હતી. ઘઉંવર્ણનો રંગ, તીખા નૈન નક્શ અને આંખોમાં એક ઊંડી ચમક જે કોઈને પણ વાંચી શકતી હતી. તે બહુ ઓછું બોલ્યા. મોટાભાગના સવાલો HR મેનેજર જ પૂછી રહ્યા હતા. તમે પત્રકારત્વમાં કામ કર્યું છે? કન્ટેન્ટ મેનેજમેન્ટમાં તમને કેવી રીતે રસ પડ્યો? સર, પત્રકારત્વ એ મને જણાવ્યું કે શબ્દોમાં તાકાત હોય છે, પરંતુ તે તાકાતને સાચી દિશા આપવા માટે એક વ્યવસ્થિત મંચ જોઈએ. કન્ટેન્ટ મેનેજમેન્ટ એ જ કામ કરે છે. દેવાંશે પહેલીવાર ગરદન ઊંચી કરી. તમે 3 મહિના પહેલા જે બ્લોગ લખ્યો હતો વારાણસીના વણકરો પર, તેમાં તમે સરકારી યોજનાઓની આલોચના કરી હતી. શું તમે કોઈ કોર્પોરેટ કંપની માટે કામ કરતી વખતે પણ આ જ રીતે સ્પષ્ટ વક્તા રહેશો? સંધ્યા ચોંકી અને વિચારવા લાગી. શું તેમણે મારો બ્લોગ વાંચ્યો હતો? સર, ઈમાનદારી અને નિષ્ઠામાં ફરક હોય છે. હું જે સંસ્થા માટે કામ કરું છું તેના પ્રત્યે નિષ્ઠાવાન રહીશ, પરંતુ જો કોઈ વાત ખોટી હોય તો તેને યોગ્ય રીતે ઉચિત મંચ પર ઉઠાવવી મારી જવાબદારી હશે. સ્પષ્ટ વક્તા અને બેઅદબી અલગ અલગ હોય છે. રૂમમાં એક પળની શાંતિ છવાઈ ગઈ. દેવાંશે હળવી સ્મિત સાથે કહ્યું, ઠીક છે, ઇન્ટરવ્યૂના પરિણામો આવતીકાલે જણાવી દેવામાં આવશે. સંધ્યા ઊભી થઈ અને બોલી, ધન્યવાદ સર. તે બહાર નીકળી તો તેના દિલમાં એક અજીબ આશા હતી. તેને ખબર નહોતી કે તે રૂમમાં બેઠેલા દેવાંશ કપૂરની આંખો તેના ગયા પછી પણ દરવાજા તરફ ટકેલી રહી, જાણે તે કોઈ જૂની યાદને તાજી કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય. બીજા દિવસે સવારે 10 વાગ્યે સંધ્યાના ફોન પર એક કોલ આવ્યો. સંધ્યાજી, અમે કપૂર એન્ટરપ્રાઇઝમાંથી બોલી રહ્યા છીએ. તમને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ ફાઇનલ સિલેક્શન પહેલાં એક પ્રાયોગિક પરીક્ષણ થશે. શું તમે આજે બપોરે 2 વાગ્યે ઉપલબ્ધ છો? સંધ્યાનું દિલ ઝડપથી ધબક્યું. જી બિલકુલ, હું ઉપલબ્ધ રહીશ. બપોરે જ્યારે તે કંપની પહોંચી તો HR મેનેજરે તેને એક સીલબંધ કવર આપ્યું. આમાં એક મહત્વપૂર્ણ કરારના દસ્તાવેજો છે. આને આજે સાંજે 5 વાગ્યા પહેલાં ગોમતીનગરના આ સરનામે પહોંચાડવાના છે.
સમયસર પહોંચાડવા જરૂરી છે. આ તમારું પ્રાયોગિક કાર્ય છે. સંધ્યાએ સરનામું જોયું. બહુ દૂર નહોતું. તેણે કવર લીધું અને નીકળી પડી. તે ઓટોમાં બેઠી અને રસ્તાનો હિસાબ લગાવવા લાગી. 3 વાગ્યા હતા, એટલે કે 2 કલાકનો સમય હતો. ઓટો જ્યારે ઇન્દિરાનગરના 4 રસ્તા પર રોકાયો ત્યારે ત્યાં થોડી ભીડ હતી. સંધ્યા ઉતરી અને ચાલવા લાગી, કારણ કે ત્યાંથી ગોમતીનગર માટે સીધો ઓટો મળતો નહોતો. ત્યારે જ તેની નજર એક વૃદ્ધ મહિલા પર પડી. 70 વર્ષથી વધુની ઉંમર, સફેદ વાળ, મેલી ધોતી અને ધ્રુજતા હાથ. તે ફૂટપાથના કિનારે બેઠી હતી અને તેના કપાળ પર પરસેવો આવી રહ્યો હતો. આસપાસથી લોકો પસાર થઈ રહ્યા હતા. કોઈ રોકાતું નહોતું. સંધ્યા રોકાઈ. "અમ્મા, શું થયું?" વૃદ્ધ મહિલાએ નબળા અવાજમાં કહ્યું. "બેટા, છાતીમાં બળતરા થાય છે. ચક્કર આવે છે. મારું ઘર નજીકમાં જ છે." સંધ્યાએ તેમની નસ તપાસી. હાથ ઠંડા હતા. ચહેરો પીળો પડી રહ્યો હતો. તેણે એક પળ માટે કવર તરફ જોયું, પછી તે વૃદ્ધ મહિલાની આંખો તરફ. તે જાણતી હતી કે જો તે આ મહિલાની મદદ કરવા રોકાશે તો કદાચ નોકરી જતી રહે, પરંતુ કંઈક હતું જે તેને રોકી રહ્યું હતું. કદાચ તેની માતાનો ચહેરો જે તેના મનમાં નાચી રહ્યો હતો. "ગભરાશો નહીં, અમ્મા. હું તમારી સાથે છું." સંધ્યાએ નજીકમાં ઊભેલા એક રિક્ષાવાળાને રોક્યો. "ભૈયા, નજીકમાં કોઈ હોસ્પિટલ છે?" "હા, સિવિલ ડિસ્પેન્સરી બસ 5 મિનિટ દૂર છે." સંધ્યાએ વૃદ્ધ મહિલાને સહારો આપીને રિક્ષામાં બેસાડ્યા. પોતાના પર્સમાં જોયું. ₹400 હતા. તેને જ આગામી 15 દિવસ ચલાવવાના હતા. ડિસ્પેન્સરી પહોંચીને ડૉક્ટરે જોયું. બીપી ઘણું ઊંચું હતું. ડૉક્ટરે દવાઓ લખી. સંધ્યાએ પોતાના 360 આપ્યા. બાકી ડિસ્પેન્સરીવાળાએ માફ કર્યા. ઘડિયાળ જોઈ 4 વાગી ગયા હતા. હજી 1 કલાક બાકી હતો. સંધ્યાએ વૃદ્ધ મહિલાના દીકરાનો નંબર તેમની પાસેથી લીધો. તેને ફોન કર્યો અને સ્થિતિ જણાવી. દીકરો અડધા કલાકમાં આવવાનો હતો. સંધ્યાએ કવર કાઢ્યું. હવે ગોમતીનગર પહોંચવું અશક્ય લાગી રહ્યું હતું. તેણે કંપનીના એચઆરને ફોન કર્યો. "સર, હું સમયસર નહીં પહોંચી શકું. રસ્તામાં એક વૃદ્ધ મહિલાની તબિયત ખરાબ હતી. હું તેમને હોસ્પિટલમાં લઈ આવી છું. મને ખબર છે કે આ કવર પહોંચાડવું જરૂરી હતું અને હું કદાચ તેમાં સફળ ન થઈ, પરંતુ હું તે કામ નહોતી કરી શકતી." ફોનની બીજી બાજુ થોડીવાર ચૂપકી રહી. પછી એક અવાજ આવ્યો, જે એચઆરનો નહોતો. "સંધ્યાજી, તમે ત્યાં જ રોકાવ. હું આવી રહ્યો છું." સંધ્યાએ અવાજ ઓળખવાનો પ્રયાસ કર્યો, પણ ઓળખી ન શકી. 20 મિનિટ પછી એક કાળી ગાડી ડિસ્પેન્સરીની બહાર આવીને ઊભી રહી. તેમાંથી દેવાંશ કપૂર ઉતર્યા. સંધ્યા આશ્ચર્યચકિત થઈ ગઈ. દેવાંશે તે વૃદ્ધ મહિલાને જોયા, પછી સંધ્યાને. તેમની આંખોમાં કંઈક હતું, કોઈ જૂની અને ઊંડી ઓળખાણ યાદ આવી રહી હતી. "તમને કંઈ યાદ છે?" દેવાંશે ધીમેથી કહ્યું. 5 વર્ષ પહેલાં બનારસમાં એક રાત્રે 12 વાગ્યે જીટી રોડ પર એક અકસ્માત થયો હતો. સંધ્યાનો ચહેરો એક પળ માટે થંભી ગયો. પછી તેની આંખોમાં કંઈક નાચવા લાગ્યું. દેવાંશ હસ્યા. "મને ખબર હતી કે તમે તે જ છો." સંધ્યા તે ભૂતકાળના દરવાજામાંથી પાછળના દિવસોમાં ચાલી ગઈ. બનારસમાં 5 વર્ષ પહેલાં ડિસેમ્બરની તે રાત્રે ઠંડી એટલી બધી હતી કે શ્વાસ લેવા પર વરાળ નીકળતી હતી. જીટી રોડ પર રાતના 12 વાગ્યા પછી સન્નાટો છવાઈ જતો હતો. બસ ક્યારેક કોઈ ટ્રક પસાર થતો અથવા કોઈ મોડેથી પાછો ફરતો મુસાફર. સંધ્યા તે રાત્રે તેની એક સહેલીના ઘરેથી પાછી ફરી રહી હતી. તેના હાથમાં એક કપડાની થેલી હતી, જેમાં કેટલીક કિતાબો હતી જે તેણે ઉધાર લીધી હતી. તે ચાલી રહી હતી, કારણ કે ઓટોવાળા રાત્રે તે વિસ્તારમાં જવા માટે વધુ પૈસા માંગતા હતા, કારણ કે પાછા ફરતી વખતે તેમને કોઈ સવારી મળતી નહોતી. ત્યારે જ તેણે એક જોરદાર ખટાકનો અવાજ સાંભળ્યો. ધમાકા કે ગાડીની ટક્કર જેવો અવાજ હતો, અને પછી ગાડીમાંથી ચીસો પાડવાનો અવાજ આવવા લાગ્યો. સંધ્યા રોકાઈ. 100 પગલાં આગળ અંધારામાં કંઈક હતું. તેણે મોબાઈલની ટોર્ચ ચાલુ કરી અને આગળ વધી. એક કાળી કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી પડેલી હતી. ગાડીનો આગળનો ભાગ ખરાબ રીતે તૂટી ગયો હતો. 2 ટાયર હવામાં હતા. એન્જિનમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. સંધ્યાનું દિલ જોરથી ધબકવા લાગ્યું. તેણે નજીક જઈને જોયું. ડ્રાઈવરની સીટ પર એક યુવક હતો. માથામાંથી લોહી વહી રહ્યું હતું. આંખો બંધ હતી, પણ શ્વાસ ચાલી રહ્યો હતો. "ભાઈ, ઓ ભાઈ, આંખો ખોલો." કોઈ જવાબ નહીં. સંધ્યાએ આજુબાજુ જોયું. રસ્તો સૂમસામ હતો. તેણે બૂમ પાડી, "કોઈ છે? કોઈ મદદ કરો." કોઈ ન આવ્યું. તેણે યુવકનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. દરવાજો અંદરથી દબાઈ ગયો હતો. તેણે જોર લગાવ્યું. 2 વાર, 3 વાર. ચોથી વારમાં દરવાજો ખુલ્યો. યુવકનું શરીર બહારની તરફ લપસવા લાગ્યું. સંધ્યાએ તેને પકડી લીધો. તેના હાથ પર લોહી લાગ્યું. તેણે ડરતા પણ તેને ધીમેથી જમીન પર સુવડાવ્યો. ત્યારે જ તેના નાકમાં પેટ્રોલની તીવ્ર ગંધ આવી. ગાડીમાંથી પેટ્રોલ લીક થઈ રહ્યું હતું. સંધ્યા ગભરાઈ ગઈ.
તે જાણતી હતી કે આનો અર્થ શું હોઈ શકે છે. તેણે ફરી ચારે તરફ જોયું ત્યારે જ દૂરથી એક ટ્રકની રોશની જોઈ. સંધ્યા રસ્તાની વચ્ચે જઈને ઊભી રહી. તેણે હાથ ફેલાવ્યા અને બૂમ પાડી, "રોકો, રોકો!" ટ્રકવાળાએ હોર્ન વગાડ્યું. સંધ્યા ન હટી. ટ્રક રોકાઈ ગયો. "શું થયું બહેન?" "ભૈયા, અહીં એક અકસ્માત થયો છે. એક માણસ ઘાયલ છે. જલ્દી હોસ્પિટલ લઈ ચાલો. ગાડીમાંથી પેટ્રોલ લીક થઈ રહ્યું છે." ટ્રક ચાલક નીચે ઉતર્યો. તેણે ઘાયલ યુવકને જોયો અને માથું હલાવ્યું. "બહેન, આપણે બંને મળીને તેને ઊંચકીએ." બંનેએ મળીને તે યુવકને ટ્રકની કેબિનમાં સુવડાવ્યો. સંધ્યા પણ સાથે બેસી ગઈ. તેણે યુવકના માથા નીચે પોતાની કિતાબોવાળી થેલી મૂકી દીધી, જેથી ઝટકાથી વધુ ઈજા ન થાય. બનારસના ટ્રોમા સેન્ટર સુધી પહોંચવામાં 20 મિનિટ લાગી. હોસ્પિટલમાં સંધ્યાએ પોતે દોડીને સ્ટ્રેચર મંગાવી, ફોર્મ ભર્યું. ઘાયલ યુવક વિશે જે માહિતી તેને મળી, જેમ કે ગાડીનો નંબર, તે જ લખી ડૉક્ટર તેને અંદર લઈ ગયા. સંધ્યા બહાર ઊભી રહી. તેના કપડા પર લોહી હતું. હાથ ધ્રુજી રહ્યા હતા. એક નર્સે આવીને પૂછ્યું, "શું તમે દર્દીના સગા છો?" "ના, બસ રસ્તામાં મળ્યો, એકલો હતો." નર્સે તેને પાણી આપ્યું. લગભગ 1 કલાક પછી એક મોટી ગાડી હોસ્પિટલની બહાર આવીને ઊભી રહી. તેમાંથી કેટલાક લોકો ઉતર્યા. ગભરાયેલા, પરેશાન હતા. તેમાં એક વૃદ્ધ મહિલા પણ હતી, જે રડી રહી હતી અને ત્યાં પરેશાન થઈને બૂમો પાડવા લાગી હતી, "મારો દીકરો ક્યાં છે? દેવાંશ ક્યાં છે?" સંધ્યા સમજી ગઈ કે ઘાયલ યુવકનું નામ દેવાંશ હતું. પરિવારના સભ્યો અંદર ભાગી ગયા. સંધ્યાએ હાથથી દેવાંશના રૂમ તરફ તેની માતાને ઈશારો કર્યો. પછી સંધ્યા ધીમેથી ત્યાંથી નીકળી ગઈ. તેનું કામ થઈ ગયું હતું અને તેને બહુ મોડું પણ થઈ રહ્યું હતું. તે કોઈ ઇનામ માટે ન રોકાઈ, કોઈ વખાણ માટે નહીં. બસ એ જાણીને સંતોષ હતો કે એક જિંદગી બચી ગઈ. ઘરે પાછા ફરતી વખતે તેને યાદ આવ્યું કે તેની કિતાબો ત્યાં જ છૂટી ગઈ. તેણે એક પળ વિચાર્યું અને પછી હસી દીધી. કિતાબો તો ફરી મળી જશે. પછી તેનું ધ્યાન ભૂતકાળમાંથી બહાર વર્તમાનમાં આવ્યું. ડિસ્પેન્સરીની બહાર સંધ્યા દેવાંશનો ચહેરો જોઈ રહી હતી અને તેના મનમાં તે રાત ધીમે ધીમે સાફ થવા લાગી હતી. પરંતુ તે સંપૂર્ણ રીતે યાદ કરી શકતી નહોતી, કારણ કે તે રાત્રે તેણે ઘાયલ યુવકનો ચહેરો બરાબર જોયો જ નહોતો. અંધારું હતું, લોહી હતું અને ગભરાહટ હતી. "તમે તે જ હતા?" સંધ્યાએ ધીમેથી પૂછ્યું. દેવાંશે હામાં માથું હલાવ્યું. "તે રાત્રે મારી આંખો બંધ હતી, પરંતુ જ્યારે મને હોશ આવ્યો ત્યારે નર્સે જણાવ્યું કે એક છોકરી હતી જે મને અહીં લાવી હતી. તેના કપડા પર મારું લોહી હતું અને તે નામ જણાવ્યા વિના જતી રહી." દેવાંશના અવાજમાં એક ભારેપણું હતું. "મારા પરિવારે તેને શોધવાનો પ્રયાસ કર્યો. હોસ્પિટલના રજિસ્ટરમાં જે નામ હતું તે માત્ર એટલું હતું, એસ. ગૌતમ. ફોન નંબર પણ ખોટો હતો, કારણ કે તે રાત્રે ગભરાહટમાં જે નંબર આપવામાં આવ્યો તે કદાચ ખોટો લખાઈ ગયો હતો." સંધ્યાની આંખો ભરાઈ આવી. 5 વર્ષ, દેવાંશે કહ્યું. 5 વર્ષ હું તે છોકરીને શોધતો રહ્યો. મારે તેને એકવાર મળવું હતું, બસ એકવાર. પણ તમે મને કેવી રીતે ઓળખ્યો? આટલા વર્ષો પછી દેવાંશે ખિસ્સામાંથી એક વળેલું કાગળ કાઢ્યું. તે સંધ્યાનો તે જ જૂનો બ્લોગ હતો, બનારસના વણકરો પર લખેલો. આમાં એક લાઈન હતી જેણે મને અંદર સુધી હલાવી દીધો. તમે લખ્યું હતું, "ઇન્સાનની સૌથી મોટી દોલત તેની ઇન્સાનિયત છે. બાકી બધું તો કમાવી અને ગુમાવી શકાય છે." તે રાત્રે જે છોકરી મને બચાવીને ગઈ હતી તે આ જ વિચારતી હતી. મને વિશ્વાસ થઈ ગયો કે આ એ જ છે. સંધ્યાએ એક ઊંડો શ્વાસ લીધો. "અને ઇન્ટરવ્યૂ, તે ફાઇલવાળું કામ?" દેવાંશે હળવા સ્મિત સાથે કહ્યું. "તે ફાઇલ અસલી હતી, પરંતુ તેને આજે પહોંચાડવી જરૂરી નહોતી. હું જોવા માંગતો હતો કે જ્યારે તમારી સામે 2 રસ્તા હોય, એક પોતાનો ફાયદો અને એક કોઈની મદદ, તો તમે શું પસંદ કરો છો? અને જો હું ફાઇલ પહોંચાડવા ચાલી ગઈ હોત તો કદાચ તમે એક સારી કર્મચારી હોત, પણ તે ઇન્સાન ન હોત જેને હું શોધી રહ્યો હતો." સંધ્યાને લાગ્યું જાણે તેના પગ નીચેથી જમીન ખસી રહી છે. આ બધું એટલું અણધાર્યું હતું કે તે કંઈ બોલી શકતી નહોતી. ત્યારે જ તે વૃદ્ધ મહિલાનો દીકરો આવી ગયો. તેણે સંધ્યાના હાથ જોડ્યા. "બહેન, તમે મારી માતાને બચાવ્યા. ભગવાન તમારું ભલું કરે. તમારો ખૂબ ખૂબ આભાર." સંધ્યાએ ના પાડી. "ભૈયા, એવી કોઈ વાત નથી. આ તો કોઈ પણ હોત તો તે જ કરત." દેવાંશે આ સાંભળ્યું અને મનમાં વિચાર્યું, "ના સંધ્યાજી, આ કોઈ પણ નથી કરતું. આજ તો તમારામાં અને બધામાં ફરક છે." સંધ્યાને દેવાંશે ગાડીમાં બેસવાનો ઈશારો કર્યો. ગાડીમાં બેસતી વખતે દેવાંશે કહ્યું, "સંધ્યાજી, નોકરીની ઓફર હજી પણ છે, પરંતુ હવે આ ફક્ત નોકરી નથી. મને એક એવા ઇન્સાનની જરૂર છે જે મારી કંપનીના પાયાને સાચી દિશા આપી શકે." સંધ્યાએ બારીમાંથી બહાર જોયું. લખનૌની સાંજ ઢળી રહી હતી. આકાશમાં નારંગી અને જાંબલી રંગો ભળી રહ્યા હતા. "મને વિચારવા માટે સમય જોઈએ." દેવાંશે માથું હલાવ્યું. "બિલકુલ લો." પરંતુ રાત્રે જ્યારે સંધ્યા પોતાના રૂમમાં સૂતી ત્યારે તેને ઊંઘ ન આવી. તેના મનમાં એક પછી એક સવાલ ઉઠી રહ્યા હતા. દેવાંશ કપૂર એક કરોડપતિ હતો. તેની કંપની હતી, રૂઆબ હતો, પૈસા હતા અને તે તેને એક સાધારણ છોકરીને આટલું મહત્વ આપી રહ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક એક ડર પણ હતો. શું આ બધું સાચું છે કે આ પણ કોઈ બીજી પરીક્ષા છે? બીજા દિવસે સવારે 9 વાગ્યે સંધ્યાના ફોન પર એક અજાણ્યા નંબરથી સંદેશ આવ્યો.
સંધ્યાજી, કાલે રાત્રે તે વૃદ્ધ મહિલા સાવિત્રી દેવી વિશે ખબર પડી કે તે એકલા રહે છે. તેમના દીકરા પાસે ઈલાજના પૈસા નહોતા. મેં તેમના ઈલાજનો પૂરો ખર્ચ ઉઠાવવાની વ્યવસ્થા કરી દીધી છે. આ તમારી વજહથી થયું, ધન્યવાદ. નીચે કોઈ નામ નહોતું, પરંતુ સંધ્યા સમજી ગઈ. તેણે ફોન મૂક્યો અને મહિનાઓ પછી પહેલીવાર એક સાચી ઊંડી સ્મિત તેના ચહેરા પર આવી. નોકરી પાકી થતાં જ સંધ્યા પોતાની માતાને પણ લખનૌ લઈ આવી. તેણે પોતાની માતાને અવાજ લગાવ્યો, અમ્મા, ચા બનાવો, આજે એક જરૂરી નિર્ણય કરવાનો છે. રમાદેવી રસોડામાંથી નીકળી. શું થયું બેટા, બધું બરાબર છે ને? સંધ્યાએ તેમનો હાથ પકડી લીધો. હા અમ્મા, કદાચ હવે બધું બરાબર થવાનું છે. પરંતુ સંધ્યાને ત્યાં સુધી ખબર નહોતી કે આ રસ્તો જેટલો સીધો દેખાતો હતો એટલો હતો નહીં. કંપનીની અંદર કેટલાક લોકો હતા જે નહોતા ઈચ્છતા કે એક બહારની છોકરી આવીને દેવાંશની આટલી નજીક હોય, અને તે લોકોએ પહેલાથી જ જાળ ગૂંથવાનું શરૂ કરી દીધું હતું. આવતા સોમવારે સવારે 9 વાગ્યે જ્યારે તે કપૂર એન્ટરપ્રાઇઝની તે ચમકતી ઇમારતમાં દાખલ થઈ, ત્યારે તેના પગલામાં એક નવી દ્રઢતા હતી. તેણે પોતાની સૌથી સ્વચ્છ સલવાર કમીઝ પહેરી હતી, વાળને સરસ રીતે બાંધ્યા હતા અને ચહેરા પર એક શાંત આત્મવિશ્વાસ હતો. HR મેનેજર વિકાસ શર્માએ તેને તેની સીટ બતાવી. કન્ટેન્ટ અને કોમ્યુનિકેશન વિભાગ ત્રીજા માળ પર હતો. વિભાગમાં કુલ 8 લોકો હતા. સંધ્યાએ એક એકને મળીને પરિચય કર્યો. મોટાભાગના લોકોએ ઠીકઠાક સ્વાગત કર્યું, પરંતુ એક નામ હતું જેણે બસ ઉપરથી નીચે જોયું અને મોં ફેરવી લીધું. રિયા મલ્હોત્રા. રિયા કન્ટેન્ટ વિભાગની સિનિયર એક્ઝિક્યુટિવ હતી. ઉંમરમાં સંધ્યાથી 2 વર્ષ મોટી, દેખાવમાં આકર્ષક અને બોલવામાં ખૂબ જ ચતુર. તે 3 વર્ષથી કંપનીમાં હતી અને તેને પૂરો વિશ્વાસ હતો કે આગામી પ્રમોશન તેનું જ થશે, જ્યાં સુધી સંધ્યા નહોતી આવી. પહેલા દિવસે બપોરના ભોજન પર રિયાએ પોતાની નજીકની સહયોગી પૂજાને ધીમેથી કહ્યું, જોજે આ વધારે દિવસ નહીં ટકે. સાહેબે જાણે ક્યાં જોશમાં તેને રાખી લીધી. પૂજાએ સહમતિમાં માથું હલાવ્યું, પરંતુ સંધ્યાને આ વાતની જાણ પણ નહોતી. તે પોતાના કામમાં ડૂબી ગઈ. પહેલા અઠવાડિયામાં તેણે કંપનીના છેલ્લા 2 વર્ષના બધા કન્ટેન્ટ રિપોર્ટ વાંચી નાખ્યા. તેણે જોયું કે કંપનીના સોશિયલ મીડિયા પર જોડાણ બહુ ઓછું હતું. ઉત્પાદનો સારા હતા, પણ તેની વાર્તા કોઈને ખબર નહોતી. ગ્રાહકો સુધી સાચો સંદેશ પહોંચી રહ્યો નહોતો. બીજા અઠવાડિયે તેણે એક સંપૂર્ણ રણનીતિ તૈયાર કરી. તેણે હાથથી એક રિપોર્ટ બનાવી જેમાં કંપનીના દરેક ઉત્પાદનની વાર્તાને સામાન્ય માણસની ભાષામાં રજૂ કરવાની રીત જણાવી હતી. તેણે સૂચન કર્યું કે કંપનીએ પોતાના કારીગરો, પોતાના કર્મચારીઓ અને પોતાના ગ્રાહકોની અસલી જિંદગીની વાર્તાઓ સામે લાવવી જોઈએ. જ્યારે તેણે આ રિપોર્ટ વિભાગ પ્રમુખને આપી તો તેમણે આશ્ચર્યથી જોયું, આ બધું તમે એકલા બનાવ્યું છે? હા જી સર, પૂરા 2 અઠવાડિયા લાગી ગયા બનાવવામાં. અચ્છા જી. રિપોર્ટ દેવાંશ સુધી પહોંચી. તેમણે તેને વાંચી અને તરત એક બેઠક બોલાવી. બેઠકમાં જ્યારે સંધ્યાએ પોતાની રણનીતિ સમજાવી તો આખા વિભાગે ધ્યાનથી સાંભળ્યું. દેવાંશે બસ 2 સવાલ પૂછ્યા અને પછી મંજૂરી આપી દીધી. રિયાના ચહેરા પર સ્મિત હતું, પણ આંખોમાં કંઈક બીજું હતું. તે સાંજે રિયા પોતાની સીટ પર બેસીને મોડે સુધી વિચારતી રહી. પછી તેણે પોતાના ફોન પર એક નંબર લગાવ્યો. સાંભળ, તે છોકરી જે નવી આવી છે સંધ્યા, તેને જલ્દી હટાવવી પડશે, નહીં તો આ આપણા માટે મુસીબત બનશે. કંઈક કરવું પડશે. બીજી તરફથી જવાબ આવ્યો, શું વિચાર્યું છે? હજી વિચારું છું, પણ કંઈક એવું કરવું પડશે જેથી દેવાંશ સર પોતે તેને કાઢી મૂકે. ત્રીજા અઠવાડિયે તે મોકો પણ આવી ગયો. કંપનીનો એક મોટો ક્લાયન્ટ હતો, મહેતા ગ્રુપ. તેમની સાથે એક નવી ભાગીદારની વાતચીત ચાલી રહી હતી જે કરોડોની હતી. દેવાંશે સંધ્યાને આ જવાબદારી આપી કે તે મહેતા ગ્રુપ માટે એક પ્રેઝન્ટેશન તૈયાર કરે જે કંપનીની નવી કન્ટેન્ટ રણનીતિને દર્શાવે. સંધ્યાએ 3 દિવસ લગાવીને એક ઉત્તમ પ્રેઝન્ટેશન બનાવ્યું. તેણે રાત્રે મોડે સુધી કામ કર્યું, ખાવાનું ભૂલી ચા પર ચા પીધી. જ્યારે પ્રેઝન્ટેશન તૈયાર થયું ત્યારે તે પોતે તેનાથી સંતુષ્ટ હતી. પ્રેઝન્ટેશનની ફાઇલ તેણે કંપનીના શેર કરેલા સર્વર પર સેવ કરી અને રિયાને મોકલી દીધી, જે બેઠકનું સંકલન કરી રહી હતી. બેઠકનો દિવસ આવ્યો. મહેતા ગ્રુપના 4 અધિકારી આવ્યા. દેવાંશ પોતે બેઠકમાં હતા. સંધ્યાએ પોતાનો લેપટોપ ખોલ્યો અને પ્રેઝન્ટેશન શરૂ કરવા લાગી. પહેલી સ્લાઇડ ખુલી અને સંધ્યાનો ચહેરો સફેદ પડી ગયો. પ્રેઝન્ટેશનમાં કેટલીક સ્લાઇડ ગાયબ હતી. સૌથી જરૂરી આંકડા જે તેણે તૈયાર કર્યા હતા તે ક્યાંય નહોતા, અને કેટલીક સ્લાઇડમાં ખોટી માહિતી હતી જે તેણે ક્યારેય લખી જ નહોતી. કોઈકે ફાઇલ સાથે ચેડા કર્યા હતા. સંધ્યા એક પળ માટે ગભરાઈ. પછી તેણે ઊંડો શ્વાસ લીધો. તેણે દેવાંશ તરફ જોયું. તેમની આંખોમાં એક સવાલ હતો. સંધ્યાએ માફી માંગી. સર, 1 મિનિટ. તેણે પોતાનો ફોન કાઢ્યો. તેને યાદ હતું કે તેણે પ્રેઝન્ટેશન બનાવતી વખતે દર રાત્રે પોતાના મોબાઈલ પર પણ તેના ફોટા લીધા હતા જેથી ઘરે સમીક્ષા કરી શકે.
તેને ફોનને પ્રોજેક્ટર સાથે જોડ્યો. સર, મારા મૂળ પ્રેઝન્ટેશનમાં કંઈક ટેકનિકલ સમસ્યા આવી ગઈ છે, પરંતુ હું તેને મારા ફોનમાંથી બતાવું છું. અને પછી તેણે પૂરો પ્રેઝન્ટેશન આપ્યો, કોઈ પણ કાગળ વગર, કોઈ પણ નોટ વગર, ફક્ત પોતાના ફોટાના સહારે અને પોતાની યાદશક્તિના જોરે. મહેતા ગ્રુપના અધિકારીઓ પ્રભાવિત થયા. બેઠક પછી જ્યારે બધા જતા રહ્યા ત્યારે દેવાંશ સંધ્યા પાસે આવ્યા. શું થયું હતું ફાઇલ સાથે? સર, મને ખબર નથી. મેં જે ફાઇલ સેવ કરી હતી તે બદલાઈ ગઈ હતી. દેવાંશે એક પળ વિચાર્યું. પછી આઈટી વિભાગને બોલાવ્યો. આઈટી ટીમે તપાસ કરી, સર્વરના લોગ જોયા અને ખબર પડી કે ફાઇલને બેઠકથી એક રાત પહેલાં કોઈએ ખોલી હતી અને બદલી હતી. લોગમાં લોગિન આઈડી હતી તે રિયા મલ્હોત્રાની આઈડી હતી. દેવાંશના રૂમમાં તે બપોરે એક અસહજ શાંતિ હતી. રિયા સામે બેઠી હતી. તેનો ચહેરો પીળો પડી ગયો હતો, પરંતુ તે લડવાના મૂડમાં હતી. સર, તે ફાઇલ મેં જોવા માટે ખોલી હતી. બસ મને નથી ખબર કેવી રીતે બદલાઈ ગઈ. રિયા, લોગમાં સમય પણ નોંધાયેલો છે. રાતના 2 વાગ્યે. તે સમયે તારા આઈડીથી ફાઇલમાં ફેરફાર થયા. રિયા ચૂપ રહી. આ પહેલીવાર નથી. દેવાંશનો અવાજ શાંત હતો, પરંતુ તેમાં એક ઠહેરાવ હતો, જે કોઈ તોફાન પહેલાંની શાંતિ જેવો હતો. ગયા મહિને પણ એક રિપોર્ટ ગાયબ થઈ હતી. તેની તપાસ હજી બાકી છે. રિયાની આંખો ભરાઈ આવી. સર, મેં બસ. રિયાને દેવાંશે રોકી. મારી કંપનીમાં કામ કાબિલિયતથી મળે છે, ષડયંત્રથી નહીં. તું સારી છે તારા કામમાં, પણ તે આ રસ્તો ખોટો પસંદ કર્યો. રિયાને તે જ દિવસે 1 મહિનાની નોટિસ આપવામાં આવી. જ્યારે સંધ્યાને આ ખબર પડી તો તેણે દેવાંશના રૂમમાં જઈને કહ્યું, સર, શું રિયાને એક વધુ તક ન આપી શકાય? દેવાંશે ચોંકીને જોયું. તે તમારા વિરુદ્ધ હતી? હા સર, પણ કદાચ તેને ડર હતો. ડરમાં માણસ ખોટું પગલું ઉઠાવી લે છે. જો તેને માફ કરવામાં આવે અને સમજાવવામાં આવે તો કદાચ તે સારી થઈ શકે. દેવાંશ થોડીવાર સુધી બસ સંધ્યાને જોતા રહ્યા. તમે જાણો છો, આજ તમારી સૌથી મોટી તાકાત છે અને આજ તમારી નબળાઈ પણ. બંને એકસાથે હોઈ શકે છે સર. દેવાંશે હળવો શ્વાસ લીધો. રિયાની નોટિસ રદ ન થઈ, પરંતુ તેને 1 મહિનાનો સમય આપવામાં આવ્યો એ સાબિત કરવા માટે કે તે બદલાઈ શકે છે. રિયાએ જ્યારે આ સાંભળ્યું તો તેણે પહેલીવાર સંધ્યાની આંખોમાં જોયું. ત્યાં ન ગુસ્સો હતો, ન જીતનું અભિમાન, બસ એક શાંત, સાચી ભાવના હતી. રિયાની આંખો ઝૂકી ગઈ. તે રાત્રે સંધ્યા ઘરે પાછી ફરી તો થાકેલી હતી, પણ મન હળવું હતું. માતાએ ખાવાનું પીરસતા પૂછ્યું, આજનો દિવસ કેવો રહ્યો? સારો રહ્યો અમ્મા. ઘણું શીખ્યું. શું શીખ્યું? સંધ્યાએ એક પળ વિચાર્યું. એ કે જ્યારે કોઈ તમને નીચે પાડવાની કોશિશ કરે તો સૌથી સારો જવાબ એ છે કે તમે વધુ મજબૂતીથી ઊભા થઈ જાવ. રમાદેવીએ દીકરીના માથા પર હાથ મૂક્યો, પરંતુ સંધ્યાને નહોતી ખબર કે આ તોફાન હજી સમાપ્ત નહોતું થયું. રિયા તો બસ એક મોહરું હતી. અસલી ચાલ તો કોઈ બીજાએ ચાલી હતી, અને તે માણસ હજી પણ કંપનીની અંદર હતો, છુપાઈને. તે પણ આગામી ચાલની તૈયારીમાં. સંધ્યાને કંપનીમાં કામ કરતાં કરતાં 3 મહિના વીતી ગયા હતા. સંધ્યા હવે ફક્ત એક નવી કર્મચારી નહોતી. તે કપૂર એન્ટરપ્રાઇઝની તે ધરી બની ચૂકી હતી, જેની આસપાસ કન્ટેન્ટ વિભાગ ફરતો રહેતો હતો. તેની રણનીતિ પછી કંપનીના સોશિયલ મીડિયા પર જોડાણ 40% વધી ગયું હતું. મહેતા ગ્રુપ સાથેની ભાગીદારી પાકી થઈ ગઈ હતી, અને 2 નવા મોટા ક્લાયન્ટ પણ જોડાઈ ગયા હતા. વિભાગના લોકો હવે તેને ઇજ્જતભરી નજરથી જોતા હતા. રિયા પણ ધીમે ધીમે બદલાઈ રહી હતી. તેણે એક દિવસ સંધ્યા પાસે આવીને કોઈ પણ નાટક વગર બસ એટલું કહ્યું, મને માફ કરજે સંધ્યા. સંધ્યાએ તેનો હાથ પકડ્યો અને કહ્યું, અરે હવે તે બધું ભૂલી જા. મળીને આગળ વધીએ. પરંતુ કંપનીના બોર્ડમાં એક માણસ હતો જે આ બધું જોઈને બેચેન થઈ રહ્યો હતો. તે હતો રાજીવ કપૂર, દેવાંશના કાકા. ઉંમર લગભગ 55 વર્ષ હતી. સફેદ વાળ, ગોળ ચહેરો અને હંમેશા 3-piece સૂટમાં રહેતા હતા. ઉપરથી ખૂબ જ મિલનસાર, હંમેશા હસતા મળતા હતા, પરંતુ અંદરથી એક એવા માણસ જે વર્ષોથી કંપની પર પોતાનું નિયંત્રણ ઈચ્છતા હતા. દેવાંશના પિતા એટલે કે રાજીવના મોટા ભાઈ જ્યારે ગુજરી ગયા હતા ત્યારે કંપનીની બાગદોડ દેવાંશને મળી હતી. રાજીવને આશા હતી કે દેવાંશ ઓછી ઉંમર અને ઓછા અનુભવને કારણે જલ્દી લથડશે અને તે કંપની સંભાળશે. પરંતુ દેવાંશે ન કેવળ કંપની સંભાળી, પરંતુ તેને નવી ઊંચાઈઓ પર લઈ ગયો. રાજીવની નારાજગી વધુ ઊંડી થતી ગઈ. જ્યારથી સંધ્યા આવી હતી, રાજીવે જોયું કે દેવાંશ વધુ આત્મવિશ્વાસથી ભરેલો હતો. કંપનીની દિશા ઝડપથી બદલાઈ રહી હતી, અને આ બદલાવ રાજીવની યોજનાઓ માટે ખતરનાક હતો. રિયા તેમનું મોહરું હતું, પરંતુ તે મોહરું નિષ્ફળ ગયું. હવે રાજીવને કંઈક બીજું કરવું હતું. એક સાંજે સંધ્યા ઓફિસમાં મોડે સુધી કામ કરી રહી હતી. બાકી બધા જઈ ચૂક્યા હતા. તે એક નવી પરિયોજનાની રૂપરેખા તૈયાર કરી રહી હતી. ત્યારે જ રાજીવ કપૂર તેની સીટ પાસે આવ્યા. સંધ્યા, બેટા, હજી સુધી અહીં છો? સંધ્યાએ ઉપર જોયું. જી કાકાજી. એક કામ હતું. રાજીવે ખુરશી ખેંચી અને બેસી ગયા. તેમના ચહેરા પર તેજ મીઠી સ્મિત હતી. જો બેટા, મારે તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. મોટા હોવાના નાતે સંધ્યાએ પેન મૂકી. જી બોલો. દેવાંશ ખૂબ ભાવુક છોકરો છે.
તેણે તને એક જૂની ભાવનાને કારણે અહીં રાખી છે, પરંતુ બોર્ડના કેટલાક સભ્યો તે ખુશ નથી. તેમને લાગી રહ્યું છે કે તારી નિમણૂક પારદર્શી નહોતી. સંધ્યાએ ધ્યાનથી સાંભળ્યું. હું તારું ભલું ઈચ્છું છું, એટલે કહું છું, જો તું પોતે રાજીનામું આપી દે તો દેવાંશની પણ ઇજ્જત બચશે અને તારી પણ. નહીં તો બોર્ડની બેઠકમાં જે થશે તે તમારા બંને માટે સારું નહીં હોય. સંધ્યા ચૂપ રહી. રાજીવ આગળ બોલ્યા, અને સાંભળ બેટા, જતાં જતાં હું તારા માટે કોઈ બીજી કંપનીમાં સારી જગ્યા પણ અપાવી શકું છું. બસ આ કંપની છોડી દે. સંધ્યાએ એક લાંબો શ્વાસ લીધો. કાકાજી, તમે કહ્યું કે બોર્ડના સભ્યો નારાજ છે. શું તમે મને જણાવી શકો છો કે મારા કામમાં શું કમી છે? કારણ કે જ્યાં સુધી મને ખબર છે, છેલ્લા 3 મહિનામાં કંપનીના પરિણામો સારા થયા છે. રાજીવની સ્મિત થોડી હલી. આ કામની વાત નથી, આ સિદ્ધાંતની વાત છે. કયો સિદ્ધાંત કાકાજી? એ કે એક મહેનતી ઇન્સાનને એટલા માટે હટાવી દેવામાં આવે કારણ કે તે કોઈના માટે અસુવિધાજનક થઈ ગયો છે. રાજીવનો ચહેરો થોડો કડક થયો. જો બેટા, સમજદારી આમાં જ છે. કાકાજી, સંધ્યાનો અવાજ શાંત હતો, પરંતુ તેમાં એક દ્રઢતા ન હતી. હું રાજીનામું નહીં આપું. જો બોર્ડને કોઈ વાંધો હોય તો તે સામે આવે. હું દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છું. રાજીવ ઉઠ્યા. તેમના ચહેરા પર હવે સ્મિત નહોતી. ઠીક છે, પછી જે થશે તેના માટે તું પોતે જવાબદાર હોઈશ. તે ચાલ્યા ગયા. સંધ્યા થોડીવાર સુધી બેઠી રહી. તેના હાથ થોડા ધ્રુજી રહ્યા હતા, પરંતુ તેણે મનમાં નક્કી કરી લીધું હતું, તે ઝૂકશે નહીં. આવતા અઠવાડિયે રાજીવે પોતાની ચાલ ચાલી. બોર્ડની એક આપાતકાલીન બેઠક બોલાવવામાં આવી. રાજીવે એક દસ્તાવેજ રજૂ કર્યો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સંધ્યાએ મહેતા ગ્રુપના પ્રેઝન્ટેશનમાં કંપનીની ગોપનીય માહિતી બહાર લીધી હતી. દસ્તાવેજમાં કેટલાક ઈમેલના સ્ક્રીનશોટ હતા, જે સંધ્યાના નામથી મોકલેલા બતાવવામાં આવ્યા હતા. બેઠકમાં દેવાંશ પણ હતા. જ્યારે રાજીવે તે દસ્તાવેજ ટેબલ પર મૂક્યો, ત્યારે રૂમમાં એક ભારે શાંતિ છવાઈ ગઈ. દેવાંશે કાગળો ઉઠાવ્યા અને ધ્યાનથી વાંચ્યા. તેમનો ચહેરો વાંચવો મુશ્કેલ હતો. આ ઈમેલ સંધ્યાજીના એકાઉન્ટમાંથી મોકલવામાં આવ્યા છે. તેમણે આઈડી પ્રમુખ તરફ જોયું. આઈટી પ્રમુખે કહ્યું, સર, ઈમેલ આઈડી તો સંધ્યા મેમની છે, પરંતુ અમારે તપાસ કરવી પડશે. રાજીવે તરત કહ્યું, દેવાંશ, આ ખૂબ જ ગંભીર મામલો છે. જ્યાં સુધી તપાસ થાય, આ છોકરીને કંપનીની બહાર રાખવી જોઈએ. બોર્ડના 2 અન્ય સભ્યોએ સહમતિ દર્શાવી. દેવાંશે એક પળ માટે આંખો બંધ કરી. ત્યારે જ દરવાજો ખુલ્યો. સંધ્યા અંદર આવી. તેને બેઠક વિશે ખબર પડી ગઈ હતી. તે સીધી બોર્ડ રૂમમાં આવી ગઈ. તેના હાથમાં એક ફાઇલ હતી. માફ કરજો સર, મને ખબર પડી કે મારા વિશે ચર્ચા થઈ રહી છે. હું પોતે સામે આવવા ઈચ્છતી હતી. રાજીવે આશ્ચર્યચકિત થઈને જોયું. સંધ્યાએ ફાઇલ ટેબલ પર મૂકી. આ રહ્યા મારા બધા ઈમેલના મૂળ રેકોર્ડ. આઈટી વિભાગ દ્વારા પ્રમાણિત. જે ઈમેલ આ દસ્તાવેજમાં બતાવવામાં આવ્યા છે, તે મારા સર્વર લોગ સાથે મેચ થતા નથી. તે ઈમેલ કોઈકે બહારથી મારી આઈડી બનાવીને મોકલ્યા છે. આ નકલી સરનામાથી મોકલેલા સંદેશાઓ છે, જેને ટેકનિકલ ભાષામાં ઈમેલ સ્પૂફિંગ કહે છે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. સંધ્યાએ આગળ કહ્યું, હું છેલ્લા 2 દિવસથી તેની તપાસ કરી રહી હતી. મને શંકા હતી કે કંઈક થવાનું છે, એટલે મેં પહેલાથી જ મારા બધા રેકોર્ડ સુરક્ષિત કરી લીધા. આઈટી પ્રમુખે ફાઇલ જોઈ અને ધીમેથી કહ્યું, સર, આ સાચું કહી રહી છે. આ ઈમેલ્સ સ્પૂફ કરવામાં આવ્યા છે. રાજીવની ખુરશી પરની પકડ ઢીલી પડી ગઈ. દેવાંશે રાજીવ તરફ જોયું. તેમની આંખોમાં હવે સવાલ નહોતો, જવાબ હતો. કાકાજી, બસ એટલું કહ્યું. પણ તે એક શબ્દમાં વર્ષોની થાક હતી. રાજીવ કંઈ ન બોલ્યા. તેમણે નજર ઝુકાવી લીધી. તે સાંજે દેવાંશ પોતાના રૂમની બારી પાસે ઊભા હતા. લખનૌની રોશનીઓ નીચે ટમટમી રહી હતી. દરવાજા પર ટકોરા પડ્યા. આવો. સંધ્યા અંદર આવી. સર, આજે જે થયું તેના માટે માફ કરજો. મારી વજહથી કંપનીમાં આ બધું. સંધ્યાજી, દેવાંશે તેને રોકી. માફી તમારે નહીં માંગવી જોઈએ. એક પળની શાંતિ. કાકાજીએ રાજીનામું આપી દીધું છે. બોર્ડે તેમના વિરુદ્ધ તપાસનો આદેશ આપ્યો છે. સંધ્યાએ કંઈ ન કહ્યું. તમે જાણો છો મને આજે શું મહેસૂસ થયું? દેવાંશે બારીમાંથી બહાર જોતા કહ્યું, જ્યારે તમે તે બોર્ડ રૂમમાં આવ્યા, એકલા, કોઈના સહારા વગર, પોતાની સચ્ચાઈ લઈને, તો મને તે રાત યાદ આવી, જ્યારે તમે એક અજાણ્યાને હોસ્પિટલ લઈ ગયા હતા. તે રાત્રે પણ તમે એકલા હતા, અને આજે પણ. સર, એકલા હોવું નબળાઈ નથી. દેવાંશ ફર્યા. તેમની આંખોમાં એક એવી ચમક હતી જે સંધ્યાએ પહેલાં ક્યારેય નહોતી જોઈ. નહીં, તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. એકલા હોવું નબળાઈ નથી. તે રાત્રે ઘરે પાછી ફરતી વખતે સંધ્યાના મનમાં એક અજીબ હલચલ હતી. દેવાંશના તે શબ્દો તેના મનમાં ઘૂમી રહ્યા હતા. તે જાણતી હતી કે દેવાંશ ફક્ત તેના નિયોક્તા નથી રહ્યા, પરંતુ તે એ પણ જાણતી હતી કે આ સંબંધને એક નામ આપવું હજી બહુ વહેલું હશે. હજી તો એક બીજું કામ બાકી હતું. તે કામ જેના વિશે દેવાંશે તેની સાથે એકવાર વાત કરી હતી. એક સપનું જે બંનેના દિલોમાં એકસાથે પાલવતું હતું.
એક એવો મંચ જે સંધ્યા જેવા લોકો માટે હોય, જે ભટકી રહ્યા હોય, જે થાકી ગયા હોય, જે હાર માનવાના આરે હોય. તે સપનાને હવે હકીકત બનાવવાનો સમય હતો. 6 મહિના વીતી ગયા હતા. લખનૌના ગોમતીનગરમાં એક સાધારણ ઇમારતની બહાર એક બોર્ડ લાગેલું હતું, ઉમ્મીદ કી ઉડાન કેન્દ્ર. દરેક ઇન્સાન કાબિલ છે, બસ એક મોકો જોઈએ. તે બોર્ડની નીચે તે સવારે લગભગ 50 લોકો ઊભા હતા. કોઈ બનારસથી આવ્યું હતું, કોઈ ઇલાહાબાદથી, કોઈ કાનપુરથી. બધા તેવા જ જેમ સંધ્યા ક્યારેક હતી, ભણેલા ગણેલા, મહેનતી, પરંતુ અવસરથી વંચિત. સંધ્યા તે ઇમારતના દરવાજા પર ઊભી હતી. તેણે આછા-પીળા રંગનો સૂટ પહેર્યો હતો, ચહેરા પર તે જ શાંત સ્મિત જે હવે તેની ઓળખ બની ગઈ હતી. તેણે ભીડને જોઈ અને એક ઊંડો શ્વાસ લીધો. આ સપનું હતું જે આજે હકીકત બની રહ્યું હતું. ઉમ્મીદ કેન્દ્રની વાર્તા 2 મહિના પહેલાં શરૂ થઈ હતી. એક સાંજે દેવાંશે સંધ્યાને પોતાના રૂમમાં બોલાવી હતી. ટેબલ પર કેટલાક કાગળો હતા અને એક નકશો. સંધ્યાજી, હું તમને એક વાત પૂછવા માંગુ છું. જો તમારી પાસે તાકાત હોત, સંસાધનો હોત, તો તમે સૌથી પહેલું શું કરત? સંધ્યાએ એક પળ પણ વિચાર્યા વિના કહ્યું, તે લોકો માટે કંઈક કરત જે મારી જેમ ભટકી રહ્યા છે, જે કાબિલ છે પણ જેમને કોઈ મોકો નથી મળી રહ્યો, જે થાકીને હાર માનવાના આરે છે. દેવાંશે હસીને તે કાગળો આગળ વધાર્યા. તો આ જુઓ. સંધ્યાએ કાગળો ઉઠાવ્યા. તે એક વિસ્તૃત યોજના હતી. એક એવા કેન્દ્રની જે બેરોજગાર યુવાનોને ન કેવળ નોકરી આપવામાં મદદ કરે, પરંતુ તેમને ઇન્ટરવ્યૂની તૈયારી, વ્યક્તિત્વ વિકાસ અને વ્યવહારિક કૌશલ્ય પણ શીખવે, સંપૂર્ણપણે નિઃશુલ્ક. આ તમે બનાવ્યું? સંધ્યાએ આશ્ચર્યથી પૂછ્યું. અમે બનાવ્યું, દેવાંશે કહ્યું. તમારા વિના આ અધૂરું છે. આને ચલાવવા માટે મને એક એવા ઇન્સાનની જરૂર છે જે આ દર્દને પોતે જ જીવી ચૂક્યો હોય, જે જાણતો હોય કે તે ભટકણમાં કેવું લાગે છે. સંધ્યાની આંખો ભરાઈ આવી. આ કેન્દ્ર તમે ચલાવશો? દેવાંશે કહ્યું. કપૂર એન્ટરપ્રાઇઝ તેને સંપૂર્ણ રીતે ફંડ કરશે, પણ તેની આત્મા. તમે હશો. સંધ્યાએ કાગળને છાતીસરસો ચાંપી દીધો. તે રાત્રે જ્યારે તે ઘરે ગઈ તો તેણે માતાને બધું જણાવ્યું. રમાદેવીની આંખોમાં આંસુ હતા, પણ તે દુઃખના આંસુ નહોતા. બેટા, તારા પિતા હોત તો આજે કેટલા ખુશ થાત. સંધ્યાએ માતાનો હાથ પકડ્યો. અમ્મા, તે હંમેશા અમારી સાથે છે. ઉમ્મીદ કેન્દ્ર ખુલતા પહેલા સંધ્યાએ 2 મહિના સંપૂર્ણ રીતે તેની તૈયારીમાં લગાવ્યા. તે આખા ઉત્તર પ્રદેશમાં ફરીને તે લોકોથી મળી જે રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા હતા. તેણે તેમની વાર્તાઓ સાંભળી, તેમની જરૂરિયાતો સમજી. તેણે વિશેષણો સાથે વાત કરી, મનોવૈજ્ઞાનિકો પાસેથી માર્ગદર્શન લીધું અને તે કંપનીઓના HR પ્રમુખોને મળી જે ખરેખર સારા લોકોની શોધમાં હતા. તેણે ઉમ્મીદ કેન્દ્રને 3 ભાગોમાં વહેંચ્યું. પહેલો ભાગ હતો કૌશલ પરીક્ષણ, જ્યાં યુવાનોને તેમની રુચિ અનુસાર વ્યવહારિક કામ શીખવવામાં આવશે. બીજો ભાગ હતો માનસિક મજબૂતી, જ્યાં તેમને આ જણાવવામાં આવશે કે અસફળ અંત નથી. અને ત્રીજો ભાગ હતો રોજગાર સેતુ, જ્યાં સીધા કંપની સાથે જોડવામાં આવશે. રિયા મલ્હોત્રાએ જ્યારે આ સાંભળ્યું તો તે પોતે સંધ્યા પાસે આવી. હું પણ આમાં મદદ કરવા ઈચ્છું છું. સંધ્યાએ હસીને તેનું સ્વાગત કર્યું. રિયા ઉમ્મીદ કેન્દ્રની સ્વયંસેવક બની ગઈ અને તે કામમાં તેને તે સંતોષ મળ્યો જે ક્યારેક કોઈ ષડયંત્રથી નહોતો મળી શકતો. ઉદ્ઘાટનના દિવસે દેવાંશ મંચ પર ઊભા હતા. તેમની બાજુમાં સંધ્યા હતી. ભીડમાં તે વૃદ્ધ મહિલા પણ હતી, સાવિત્રી દેવી, જેમને સંધ્યા તે દિવસે ડિસ્પેન્સરી લઈ ગઈ હતી. તેમના દીકરાએ તેમને પોતે લાવીને પહેલી હરોળમાં બેસાડ્યા હતા. દેવાંશે માઇક સંભાળ્યું. આજથી કેટલાક મહિના પહેલાં મેં એક છોકરીને પૂછ્યું હતું કે જો તેની પાસે તાકાત હોત તો તે સૌથી પહેલું શું કરત. તેણે એક પળ પણ ન વિચાર્યું અને કહ્યું કે તે લોકો માટે કંઈક કરત જે ભટકી રહ્યા છે. દેવાંશે સંધ્યા તરફ જોયું. તે છોકરીએ 5 વર્ષ પહેલાં એક અજાણ્યાનો જીવ બચાવ્યો હતો. તેણે એક વૃદ્ધ મહિલાનો પોતાના છેલ્લા પૈસાથી ઇલાજ કરાવ્યો હતો. તેણે એક દુશ્મનને માફ કર્યો હતો અને આજે તે આ જ કેન્દ્ર ચલાવી રહી છે. ભીડમાં કેટલાક લોકોની આંખો ભરાઈ આવી. આ કેન્દ્ર એક ઇમારત નથી, આ એક વિચાર છે. આ વિચાર છે કે ઇન્સાનિયત સૌથી મોટી દોલત છે. તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો. ઉદ્ઘાટન પછી જ્યારે ભીડ ઓછી થવા લાગી ત્યારે સંધ્યા કેન્દ્રના પાછળના વરંડામાં એકલી ઊભી હતી. આકાશમાં સાંજ ઢળી રહી હતી. ગોમતી નદીમાંથી ઠંડી હવા આવી રહી હતી. દેવાંશ તે આવ્યા. આજે કેવું લાગી રહ્યું છે? સંધ્યાએ હસીને કહ્યું, જેમ કોઈ ખૂબ લાંબો પ્રવાસ કર્યો હોય અને હવે મંજિલ દેખાઈ રહી હોય. દેવાંશ થોડીવાર ચૂપ રહ્યા. સંધ્યાજી, હું તમને એક વાત કહેવા માંગુ છું. ઘણા દિવસોથી કહેવા ઈચ્છતો હતો. સંધ્યાએ તેમની તરફ જોયું. દેવાંશની આંખોમાં તે ઊંડી ચમક હતી જે સંધ્યાએ પહેલીવાર બોર્ડરૂમમાં જોઈ હતી. જ્યારે હું તે રાત્રે અકસ્માત પછી હોસ્પિટલમાં હતો અને હોશ આવ્યો તો પહેલો વિચાર એ હતો કે કોઈ હતું જેણે મને બચાવ્યો. મેં તેને શોધવામાં 5 વર્ષ લગાવ્યા. જ્યારે મળ્યો તો જાણ્યું
કે તે ઇન્સાન ફક્ત મારો જીવ જ નથી બચાવતી, તે દરેક તે ઇન્સાનનો જીવ બચાવવાની કોશિશ કરે છે જે તેની સામે આવે છે. સંધ્યાએ નજર ઝુકાવી લીધી. હું એ પૂછવા માંગુ છું કે શું તમે આ સફરમાં અમારી સાથે હંમેશા રહેશો? ફક્ત આ કેન્દ્ર માટે નહીં, જિંદગીના દરેક સફર માટે. એક પળની શાંતિ છવાઈ ગઈ. ગોમતીમાંથી આવતી હવામાં ક્યાંક દૂરથી પક્ષીઓનો અવાજ આવ્યો. પક્ષીઓનું એક ઝુંડ આકાશમાં ઉડી રહ્યું હતું. સંધ્યાએ ઉપર જોયું, પછી દેવાંશ તરફ. મારી અમ્મા કહે છે, જે ઇન્સાન બીજાની તકલીફ જોઈને રોકાઈ જાય તે ક્યારેય ખોટા રસ્તે નથી જતો. અને સંધ્યા હસી. અને તમે હંમેશા સાચા રસ્તે રહ્યા છો. દેવાંશે રાહતનો શ્વાસ લીધો. તેમના ચહેરા પર એક એવી સ્મિત આવી જે કદાચ ઘણા દિવસો પછી આવી હતી. કેટલાક મહિના પછી બનારસમાં એક નાની વિધિ થઈ. રમાદેવીની આંખો તે આખા દિવસ ભરાયેલી રહી, પણ તેમના ચહેરા પર એક એવો સંતોષ હતો જે શબ્દોમાં નહોતો આવતો. સંધ્યાએ હાલ જોડો પહેર્યો હતો, તે જ મંદિરમાં જ્યાં તે બાળપણમાં પોતાના પિતા સાથે જતી હતી. દેવાંશે તેનો હાથ પકડ્યો. સાવિત્રી દેવી પણ ત્યાં હતી. તેમણે સંધ્યાના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યો. બેટા, તે મારા દીકરાનો જીવ બચાવ્યો હતો. ભગવાન તને હંમેશા ખુશ રાખે. સંધ્યાની આંખો ભરાઈ આવી. એક વર્ષ પછી ઉમ્મીદ કેન્દ્રમાંથી 300થી વધુ યુવાનોને રોજગાર મળી ચૂક્યો હતો. કેન્દ્ર હવે ફક્ત લખનૌમાં નહોતું, ઇલાહાબાદ, કાનપુર અને બનારસમાં પણ તેની શાખાઓ ખુલી ગઈ હતી. સંધ્યા દરેક શાખામાં પોતે જ જતી હતી. તે ત્યાં આવતા યુવાનોને મળતી, તેમની વાત સાંભળતી અને તેમને તે વાત કહેતી જે ક્યારેય તેને કોઈએ નહોતી કહી. તમે હાર્યા નથી, બસ થાકેલા છો, અને થાકનો ઈલાજ આરામ નથી. એક નવી શરૂઆત છે. એક દિવસ બનારસની શાખામાં એક છોકરી આવી, ઉંમર લગભગ 25 વર્ષ. આંખોમાં તે જ થાક જે ક્યારેક સંધ્યાની આંખોમાં હતો. દીદી, મેં બહુ કોશિશ કરી, પણ ક્યાંયથી કોઈ જવાબ નથી આવતો. સંધ્યાએ તેનો હાથ પકડ્યો. કેટલાક દિવસથી કોશિશ કરી રહી છે? 4 મહિનાથી. સંધ્યાએ હસીને કહ્યું, મેં 6 મહિના કરી હતી, અને જો અહીં છું. છોકરીએ આશ્ચર્યથી જોયું. સફર ક્યારેક બેકાર નથી જતો. દરેક ઠોકર તને કંઈક શીખવે છે. બસ રોકાવું નહીં. તે છોકરીની આંખોમાં એક નવી રોશની આવી, તે જ રોશની જે ક્યારેક સંધ્યાની આંખોમાં આવી હતી. સંધ્યા અને દેવાંશની વાર્તા કોઈ ફિલ્મ જેવી નહોતી. તેમાં ચમક દમક નહોતી, મોટા મોટા નાટક નહોતા, પણ તેમાં કંઈક હતું જે દરેક અસલી વાર્તામાં હોય છે. તે હતી સચ્ચાઈ. સંધ્યાએ એ સાબિત કર્યું કે એક સાધારણ ઇન્સાન પણ અસાધારણ કામ કરી શકે છે. બસ તેણે પોતાની ઇન્સાનિયત પર ભરોસો રાખવો પડે છે. જ્યારે દુનિયા કહે છે કે રોકાઈ જાઓ, ત્યારે પણ ચાલતા રહો. જ્યારે કોઈ રસ્તો ન દેખાય, ત્યારે પણ આશા ન છોડો. જ્યારે પોતાનું નુકસાન થતું દેખાય, ત્યારે પણ કોઈ જરૂરિયાતમંદનો હાથ પકડવાથી પાછળ ન હટો. કારણ કે ઇન્સાનિયત સૌથી મોટી દોલત છે, અને આ દોલત ક્યારેય ખતમ નથી થતી. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય, જો સંધ્યાના સંઘર્ષમાં તમને તમારી કોઈ સફર દેખાઈ હોય, તો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. અહીં દરેક વાર્તા એક શીખ લઈને આવે છે. દરેક પાત્ર એક આશા જગાવે છે. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી અમારી આગામી વાર્તા સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. અને કોમેન્ટમાં તમારું અને તમારા શહેરનું નામ લખવાનું ન ભૂલશો. અમને ખુશી થશે. તમારો સાથ જ અમારો સફર છે.